કે કોઈ કોટીની અંદર આત્મા છે, આત્માની કોઈ જાતિ હોતી નથી. જાતિ એક પાંચ તત્વનો આ દેહ ઘડાય એની જાતિ થાય કે આ કુળમાં અવતર્યો છે ને આ મારું નામ ભાઈ. પણ જીવની કોઈ જાત થોડી છે. જીવ છે એ આપણે પોતે કોઈ પણ 18 વર્ણમાંથી ગમે એવું હોય, તમામ ભંગી છે ભાઈ. પછી ભંગી કઈ રીતે છે? જીવ છે ભંગમાંથી ઉત્પન્ન થયેલો છે, તમામ ભંગી છે. પછી તમામ વાઘરી છે. જીવ 18 વર્ણમાંથી કોઈ પણ જીવ શ્વાસ લે એ બધા વાઘરી છે. વાહ ભરખીને જ રહે છે. વાહ નો ભરખે તો જીવી નો. પછી હરિજન કોણ છે? કે જે હરિને ભજે ઈ હરિનો જન ભાઈ. હરિજન ઓલા સાંભળાવી કે એની વાત નથી આ ભાઈ. હરિનો જન કે જે હરિની હારે જેનો તાર લાગી ગયો હોય. કારણ કે હરિ નામની કોઈ તસવીર ન હોય. પીર પેગંબર ગમે એની તસવીર હોય, હરિની તસવીર કોઈ બતાવી દે કે આ હરિની તસવીર. કારણ કે હરિની તસવીર છે એ અંતરમાં છે. ક્યાં છે ભાઈ? ત્યાં ગયા સિવાય તસવીર મળે એવું નથી. કારણ કે આ પાંચ તત્વનો ખલકો હોય ત્યાં સુધી માણસ ખલકો બાદ ન થાય ત્યાં સુધી નામ મળે એવું નથી ભાઈ. નામ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ પ્રાણના વાયુ છે ભાઈ. હવે વાયુ હારે જો યુદ્ધ કરવાની આપણી તૈયારી હોય તો એ પ્રાણ મળે ભાઈ. અને એ પાછી એની માયા જો એમાં હકેલી નાખે તો નામ મળે. નામ, રૂપ ને ગુણ ચોથું પદ અવિનાશ છે, જેનો કોઈ આદિ મધ્ય અંતમાં એનો નાશ નથી. એ કે ત્રિકમાં બોલે ભાઈ. આ હું તો છે પણ હું જઈએ નિજાર થાય તો હું નો નાશ થાય અને તું વર્તાય ભાઈ. કારણ કે જળમાં તું, થળમાં તું, જ્યાં એ કે તારી તસવીર ફેરાય ત્યાં એ કે તું નો તું ભાઈ. એ કે બહુ ફેરાવે નજર નજર નો રાખે નેઠે, કહે ત્રિકમ સદગુરુ શરણે કે મારો સાહેબ ક્યાંથી ભેટે ભાઈ. હવે સાહેબો તો છે પણ સાહેબો ભેટે ક્યાં? સુહાગણ હોય તો ભેટે ને ભાઈ. સુહાગણ વિના સાહેબો ભેટે. કારણ કે આપણી વ્રતિ જ વાંઢી છે, ઈશ્વરને વરી નથી ભાઈ. હવે ઈશ્વરને વેર્યા વિના આપણે ઈશ્વર મળે ક્યાંથી? ઈશ્વર આપણાથી જરાય દૂર પણ ન હોય ભાઈ. સવર આલય ઈશ્વર છે ભાઈ. પણ હવે એને આપણે ઈ કોઈથી વિંધો એમ વિંધાય નહીં. તો કબીર સાહેબે કીધું છે કે ભાઈ શ્વાસ કી કરી લે સુમીરી લે, જપી લે અજંપા જાપ. એ કે પરમ તત્વનું તું ધ્યાન ધરી લે તો સોહમ આપો આપ. એ કે સોહમ ને પરોવી લે, પવનમાં બાંધી લે, મેળવું ને શું મેળ. એ કે બ્રહ્મ ગાંઠને તું રુદિય ધરી લે, પછી આ નિજ નામ કી માળા પે. એ કે માળા હે નિજ નામ કી ફેરેંગા કોઈ દાસ. એ કે 84 ભટકે નહીં કટે કર્મ કી પાસ ભાઈ. 84 આમાં ભટકા રેકું છે નહીં. પણ હવે આ ઓલો પારો કરીને કે હાથમાં લઈને આને પોરવાય એવો નથી ભાઈ. આ મન પવન નો જો મૂળો બાંધી અગમ ખડકીએ જો આવે તો સદગુરુ રામને રીઝા ભાઈ. પણ મનનો પવન નો મૂળો ન બંધાય ત્યાં સુધી નામને વરાય એવું નથી. નામ 3 લોકમાં ગુંજી ભાઈ. આકાશમાં જવાય, પાતાળમાં જવાય ને પૃથ્વી લોકમાં જવાય. હું હાલીરું એની મર્યાદા ઈશ્વરે બાંધેલી છે, આપણી નથી ભાઈ. પણ ઈ એના દાસ હોય એનીથી જરાય અજાણ્યું હોતું પણ નથી. પણ મર્યાદા વટી ન લાવી ભાઈ. મર્યાદા એ મર્યાદા છે. તેમ પોતે માણસને જીવવાની માટે કે જે નામ છે, ભજન કરવું તો ભજન થાય નહીં ભાઈ. પણ એમાં માણસને જો લોહ લગન લાગે ભાઈ તો રામનું નામ છે. વાલ્મીક લૂંટારો હતો, એમાં વાલ્મીક ઋષિ બની ગયા. અને નારાયણ અવતાર હતા તો એને રામાયણ લખીને કહી દીધું કે દશરથને ઘરે જન્મ લે. આવી આખી રામાયણ લખી નાખી. હવે એવું નામ આજ તમારી મારી સુધી પોગેલું છે. ઈનું વ્યાસ શ્રીબાઈ નો મહામંત્ર છે ભાઈ. તમારી મારી સુધી પોગેલો છે. પ્રહલાદ રાજાએ જાણ્યો ભાઈ. સતયુગ ની અંદર 7 કરોડ ને ઉપદેશ દીધો, 2 કરોડ ફેલ જાય, 5 કરોડ લીન નિર્વાણ પદ ને ઉઠ્યા ભાઈ. એનું જ નામ. હવે પણ આમાં નામ ખેલનાર ઘટે. કારણ કે જે માયા માયા કરીને મથીસમાં માયા મોટી નાગણી, એ કે આગળથી મારે સિંગડન પાછળથી મારે લાત ભાઈ. હવે માયા માયા કરીને આપણે મિથ્યા કરીએ પણ માયા સમજાવી નહીં એટલે આપણે એને માયા કહીએ. માયા નથી, એ તો અષ્ટસિદ્ધિ ને નવનિધિ ભાઈ. એ કે બેલ ફરે છે ગાણી, આ મુક્તિ છે પદ નિર્વાણી, મારા સંતો આ મુક્તિ પદ છે નિર્વાણી ભાઈ. પણ હવે આ નવનિધિ, અષ્ટસિદ્ધિ ને નવનિધિ બેલ ફરે છે ગાણી, તમામની માથે કાળનું ચક્ર ફરે છે ભાઈ.
હવે આ ચક્રને કોઈ સહેજવાર પણ ઊભું રાખી દે તો 3 કાળની ખબર પડી જાય એવું છે, પણ આ ચક્ર ઊભું રાખવું એ મુશ્કેલ ભાઈ. આ ચક્ર ઊભું જ નથી રહેતું, રાત ને દી અખંડ ફર્યા કરે ભાઈ. આમાં કોણ ફેરવે ને કોણ શીશે, કોણ પીવે, કોણ શીશે ને કોણ પીવે ભાઈ, આના જાણનાર ઇલાકો ભાઈ. હવે આ પોતે બોલે ને પોતે સાંભળે, પોતે શીશે ને પોતે પીવે, અને પોતે સમજે ને પોતે વિસરે, પલ પલ કરે સદગુરુ કી સેવ ભાઈ. એક પલે પલ સદગુરુની સેવ કરે એનું નામ છે. કબીર સાહેબે કીધું કે ભાઈ એક શ્વાસ ફેલ જો જાય તો મને મારા ગુરુ રામાનંદની કે દુઆઈ છે ભાઈ. તો હવે આપણે ઈ માયલા કેટલાક રહીએ હે? પણ જે સદગુરુએ કીધું છે કે ભાઈ કલમા પડે તો કલ પડે, બિન કલ મે કલ નાય, એ કે ખોલી દે સદગુરુ કલમાં કડી કે કલ હે કલ ની માય. જો આવી ગમ કોક કોક હિરલા ને થઈ જાય તો નામ કથવાપણું નથી, નામ ઓટોમેટિક ઘડમાળા હાલે ભાઈ. એ કથવાપણું નથી, એ ઓટોમેટિક એ ફર્યા જ કરે, અને બાકી તારી સુરતા ના રાખી દે ભાઈ. સુરતા પલભાર પણ પર જાય તો વાળીને પાછી લાય ભાઈ. ઈ કામ આપણે કરવાનું છે. સદગુરુએ કીધું છે કે ભાઈ શાળા સંપ્રદાય હાલી રહેશે 12.5, એમાં સંકેત મોટો સાર ભાઈ. સંકેત છે ને એ મોટો સાર છે. તમામ 12.5 સંપ્રદાયનો સાર ખાલી સંકેત જ છે ભાઈ. આ સંકેત તમને જો સમજાઈ જાય એટલે ભક્તિ ફૂલ કેરી પાખડી છે ભાઈ. ભક્તિ આમ આડરૂપ છે, આખી જિંદગી મથો તો ભક્તિ સમજાય એવું નથી, પણ સમજાઈ જાય એટલે પલે પલે એમાં ધ્યાન રહે ભાઈ. પલે પલે ખબર પડતી રહે હું થઈ રહ્યું, હું હાલી બધી ભાઈ. ભક્તિ એવી છે. એની માટે ગંગા સતી પાનબાઈએ કીધું છે કે ભાઈ વીજળીને સમકારે મોતીડા પુરવજો પાનબાઈ, અચાનક અંધારા થાય એ કે 21,600 કાળ ખાય. એ કે વીજળીનો સમકારો એટલે આવેલી વીજળી ભાઈ. વીજળીનો સમકારો એટલે ભક્તિ રૂપી વીજળી અને મોતી રૂપી તમારું મન. જો આ મણકામાં પરોવાઈ જાય ભાઈ તો એ નિજ નામનો પારો બની જાય. તો એ પારાને આવન કે જાવન નથી, એની ઈચ્છા મુજબ જાય ને ઈચ્છા મુજબ હાલે. નિરંજન નામની માળા કે ઓહો નિજ ફરે ઘટમાય ભાઈ. આ માળા છે નિરંજન નામની. નિરંજન એટલે કોઈ દિવસ મરવા પણ નથી, એવો જન છે ભાઈ. નિરંજન એ મરવા પણ નથી, કારણ કે આદિ મધ્ય અંત્ય અને ત્રિકમા બોલે તું ભાઈ. આ ત્રિકમા બોલનાર પુરુષ છે એનો કોઈ દિવસ નાશ નથી ભાઈ. કે આ સૃષ્ટિ હતી તોય ભલે અને નથી તોય ભલે, એ પુરુષ મરતો નથી. કારણ કે સુરતા જગાડે નામને, નામ જગાડે પુરુષને, પુરુષ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે બ્રહ્મને. મારી હેલી રે આ જોઈ લો કોઈ સુરતા શિખર પર છે ભાઈ. જ્યાં સુધી તમારા એમાં એવો પ્રેમ ન જાગે ત્યાં સુધી બ્રહ્મ મળે નહીં ભાઈ. ભ્રમ થાય. આ નવે દરવાજે ભ્રમના ભોગળ છે. જેમ જેમ તમે જાણવા જાઓ એમ બમણા બંધાવ. એ કે છોડાવે સદગુરુ રાય તો છૂટાય એવું છે, નકર જીવ છે ભાઈ. જીવની ગતિ હું જ્યાં એ દ્રષ્ટિ કરે ના એ છોટે. જીવની ગતિ એવી છે, તમે ક્યાંય ભલે ની 5 કરોડના માલિક હો, પણ તમે 5 કરોડ નો 10 કરોડ વાળી વસ્તુ નિર્માણ કરીને બેહો કે 5 છે 10 હોય તો આપણે સારું. મનની ગતિ એવી છે ભાઈ. તો મનને રોકવા માટે મન આપણે ઓળખાય નહીં ત્યાં સુધી મનને રોકી ન શકી. પછી આપણી સુરતા છે, સુરતાને ઓળખી ન શકી તો ભજન થઈ ન શકે. વ્રતિ છે, વ્રતિને ઓળખી ન શકી તો ભજન થઈ ન શકે. કારણ કે 5 તત્વનો આ કલ્પો ને એમાં 25 પ્રકૃતિ રંભે માય ભાઈ. આ 5 ની પર પ્રકૃતિ 25 પ્રકૃતિ ભાઈ. અને 2.5 અક્ષર મહામંત્ર છે એ કે આ તબ મેં જાણું તેરી રસપૂતી ભાઈ. જે રામ રસ આપણે કહેવામાં આવે. હવે રામ રસ ના ઢગલા ઢગલા હોય પણ લાટ નાખે તો મજા ન આવે, પણ સેજ હોય મેળવણ તો સારું થાય, નકરી પાછું ઝેર થઈ ભાઈ. એમાં જ્ઞાન વસ્તુ છે, પણ જ્ઞાન કેવું અને જ્ઞાન કથવું એમાં ફેર ગણો ભાઈ. પછી વાણી કોઈ સંતની છે, પણ એ વાણી ગાવી પછી વાણીને સમજવી ને વાણીને આચરણમાં લાવવી એમાં તફાવત ઘણો ભાઈ. વાણી છે સંતની કોઈની બનાવેલી, પણ બનાવી એટલે એમને વાણી બનતી નથી. કારણ કે જે એક શબ્દ ઘડવો એટલે કઈ રીતે ઘડાય ભાઈ. એની વેદના જેને કી હોય એને ખબર હોય ભાઈ.
એમને નથી ઘડાતો. કારણ કે જે હાવ આ અણઘડ ને સાંકડે સડાવીને બહાર લાવવા ને એમાં વેદના હોય, કારણ કે એમાં એનો ભાવ હોય, પ્રેમ હોય, કારણ કે એમાં એનું મથન હોય, તો આ વસ્તુ બની શકે. નકર સંતોની વાણીઓ અનંત અને અપાર છે. કોઈ પણ સંતની વાણી લ્યો એટલે તમને આનંદ જ આવે ભાઈ. પણ હું લેવા ભલે ની ગમે એટલા વર્ષો વીતી ગયા હોય, પણ ઈ કારણ કે હાડ માસ ને સામ, આપણે આમાં ત્રણ વસ્તુ છે, હાડ માસ ને સામ ભાઈ. હવે આ દેહ ની અંદર જે ઘડાણું હાડ માસ ને સામ જેને ખોયા છે ને, એમાં જે આ અણઘડ દેવ ને જેને ઘડ્યો છે ભાઈ, હવે ઈ સમજાય તો આ જ્ઞાની માણસ ની અજ્ઞાની ની ગાંડો હોય એને આનંદ આવે. અમૃત છે આટલા. રામાયણ ભલે ની હજારો વર્ષ વીતી ગયા હોય, બાકી ગમે એના રામાયણ તમે સાંભળવા બેસતો એટલે તમને શાંતિ જ આવે, આનંદ જ આવે. રામચંદ્ર ભગવાન સતયુગમાં થઈ ગયા ને એ પેલા તો વાલ્મીક ઋષિએ રસી છે ભાઈ, એનું રચના કરી તો આનંદ આવે ને. મહાભારત ગમે ના હોય તો આપણને સાંભળવાની મજા આવે, શિવ પુરાણ હોય સાંભળવાની મજા આવે. અને આ તો ગુરુગમ છે, કારણ કે તમામ નવખંડ ધરતી 14 બ્રહ્માંડ 21 તારા ભાઈ, 18 પુરાણ, એનો ગ્રંથ ક્યાં? માણાના હૃદયમાં ભાઈ. એનો ગ્રંથ ક્યાં આવે? હૃદય માણાનું છે. ઈ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણને કાંઈ ન સમજાય. ગીતાજી છે 750 શ્લોક, કૃષ્ણ પરમાત્માની શ્રીમુખની ગીતા છે ભાઈ. હવે ગીતા 750 શ્લોક અમુક ને મોઢે હોય, પણ હવે એક શ્લોક એમાંથી સમજવાની શક્તિ ઈ નો ધરાવતા હોય ભાઈ. 750 એને મોઢે જ હોય ભાઈ, પણ આ શ્લોક કેવા હું માગે ઈ એને ખબર ન હોય ભાઈ. હવે એમાંથી કર્મ ઉપાડીએ તો ગીતા હાવ કોરી. શ્રી ભગવાન મધુસૂદન ભગવાન કૃષ્ણ પરમાત્માના શ્રીમુખની છે ભાઈ. હવે આ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સમજાવી આવે એ કે ભાઈ, અર્જુનને કે આ મારા મારા કરીને મિથમાં અને મારા મારા કરીમાં આ જો તને મને એકેયને મેં કહેવા નથી ભાઈ. તું તારું કર્મને સંભાળે. ઘણી મથામણ કરી ન સંભાળે, વિરાટ સ્વરૂપ બતાવ્યું, અહીંયા ખબર પડી કે આખી બ્રહ્માંડ નો માલિક છે. પછી એને ગાંડીને ઉપાડી ભાઈ. એમાં માણસ તમામ ભક્તિની કોને ખબર નથી? ભાઈ, ભક્તિની ખબર કોને નથી? બધાને માણસને આજે ટીલું કરીને આવે ને, બધા નારાયણ સ્વરૂપ જ છે ભાઈ. ટીલું કરીને મોક્ષ નામનું ટીલું કરીને જ ભગવાનને આપણને પૃથ્વી લોક માથે મૂક્યા. કારણ કે નકર તો 84 લાખ એવું ની ફરી ફરીને તો પાછો મનુષ્ય દેહ મળ્યો ભાઈ. મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે ભાઈ. કેટલાય કર્મનું પુણ્ય ભેગું થાય ને અહીંયા તમને મનુષ્ય બનાવે ભગવાન ભાઈ. ભગવાન જે આ સૃષ્ટિ ચલાવનાર છે, હવા પર દી સડે એટલે 1.25 કરોડ જીવત દાન આપે છે, જીવનું દાન આપે, અને 1.25 કરોડ જીવ પાછા એમાં લય કરે ભાઈ. હવે એને આપણને આ મોક્ષનું ટીલું કરીને મેકલ્યા છે ભાઈ. હવે આપણે આ ભક્તિ ન કરીએ, ખાલી એનું બાનું ધરાવ્યું છે, આમ હાલે એવું નથી. ભક્તિ છે તો તમે બોલો થાય એવી વસ્તુ છે પેલા. ભક્તિ કોઈ સામાન્ય વસ્તુ નથી. હારા માણાને આપણે મળવું હોય તો સમય લાગે ને. તો આ તો ઈશ્વર હારે તાર જોડવાની વાત છે. કારણ કે આ દેહ બાદ ન થાય ત્યાં સુધી તમને તમારી સૂક્ષ્મ ગતિ જ ન થાય ભાઈ. કારણ કે સૂક્ષ્મ ગતિ છે એ ગતિની અંદર બધું પડેલું છે. કારણ કે આ જે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ બધું નોખું નોખું. હવે એ તમારી એક તાર લાગે તો જ સીધું થાય અને આ પ્રાણમાં પાછું જાય ભાઈ. નકર તો એની લીલા જ એટલી કરેલી છે, તમે એક તાર થાય જ ન એક ભાઈ. નોખું નોખું કર્મ બધું. તમે એક કર્મ હજી 20 ની તો એકને જન્મથી ઉભો રહે ભાઈ. તો સંકલ્પ ને વિકલ્પ એક હજી વિરામ ન પામે થાય, એકનો જન્મ થઈ ભાઈ. હવે આ ઘડમાળ તો અંદરની છે. હવે આ તમારા વિચારધારાને આપણે રોકી ન શકીએ તો આ સંકલ્પ વિકલ્પ ને તો કેમ વિડારીએ ભાઈ. પણ સંતોએ જે થેરી બતાવી, થેરી આમને બતાવી, એની વેદના છે. એને કીધું ભાઈ આ જ રીતે જ માણસો હાલે તો જ આ ઘરે જઈએ, કે નકર જઈ ન કે નકર ઝાડામાં, માળામાં અને થાળામાં તો જાય જ છે જીવ ભાઈ, ત્રણ ઠેકાણે.
પણ પાછું ખોળામાં આવવું હોય તો આ કરવું પડે ભાઈ. માણસ મરે ને અહીંયા એ કે બધું તો ઠીક, એ કે દહીં ની એક ચમચી મોઢા મૂકો એ શું લેવા? દૂધ તો એ કે ગમે ને ચારે યોનીમાં મળશે, પણ દહીં ની તઈ મળે ભાઈ, એ શું લેવા આપે? હે દૂધ ના ભલે નું એમ કે પસામણ નો ઘડો ભર્યો હોય, પણ મેળવડ સ્યાજ ન હોય તો ઘી ન બને ભાઈ. દહીં થાય નહી અને ઘી બને. એમ માણસની અંદર સ્યાજ જ વસ્તુ છે ભાઈ. સ્યાજ સમજાઈ જાય તો ભવ પાર કરી જાય, અને કેટલાય જન્મની એને ખબર પડી જાય. ભક્તિ એવી છે, હાવ સામાન્ય નથી ભાઈ. કેટલાય જન્મની એને ખબર પણ પડી જાય. પછી સંતોએ કીધું છે કે ભાઈ ભૂતકાળનો તો વિચાર ન કર, અને ભવિષ્ય કાળનો પણ વિચાર ન કર, તો વર્તમાન કાળને પકડી ભાઈ. એટલે આગળ ને પાછળ હું બે આપણે ધ્યાન રાખીએ, અને વર્તમાન કાળને તો આપણે પકડતા નથી ભાઈ. આપણે હું કરી રહ્યા એની ભાન જ નથી ભાઈ. માણસ સહી, બે હાથ બે કાન નાક બધું આપણે હોય ને, માણસ જેવું જ આપણને લાગે, પણ આપણે માણા નથી ભાઈ. માણસ બનવા માટે અંદર એની સાપ પડેલી છે ભાઈ. હવે માણા ના પોગે તો માણાને ઓટોમેટિક કેવું ન પડે, એ સાપ એને ફરી જ ગયું ભાઈ. એ ના પગ્યો હોય ને ઓટોમેટિક જ એની બીજી ભાઈ જ પડી જાય. એટલે કીધું ને કે ભાઈ જોઈ જોઈ એને વરી જાતવા બીબા વિના નો પડે ભાઈતું. એ કે ભાર ઝીલે છે ભીતું ભાઈ. આ ભીતું એ કે ભાર ઝીલે, પણ શું છે, કારણ કે જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી હું એમ કહું ભલે ની આપણી માથે પસાવર હોઈએ, પણ આપણને ખબર પડી ત્યાંથી અટકો ભાઈ. ત્યાંથી એને તમારી જિંદગીને સુધારી ગયો ભાઈ. ત્યાંથી પાછા વળી જાવ એટલે બેડો પાર છે ભાઈ. અને માણસ જે છે એ કોઈ એમ કેતું 33 કરોડ દેવ ક્યાં છે? માણસ છે એ બધા દેવ જ છે ભાઈ. પણ એ આપણને દેવ લાગતા કેમ નથી? આપણે હજી રાક્ષસ છીએ. શું છે ભાઈ? આપણે ભગવાનને ગોતવા જઈએ કે કૃષ્ણ ભગવાનને આપણે ગોતવા, પેલા ભાઈ એના આટકા એથી ત્યાં વી ગયા ને આ પાંચ તત્વનો ખલકો ત્યાં વહી ગયો, એની પાછો મળે ભાઈ. પણ એની રોપા જે ઈ સ્વરૂપે અને ઈ જ કરણી વાળા મહાપુરુષો છે પૃથ્વીમાંથી ભાઈ. પણ આપણે ઈ કક્ષાએ જાય તો આપણને ખબર પડે, એમને ખબર ન પડે. કારણ કે મૂળ તો આપણો અહંકાર છે એ સત્ય તરફ આપણને જવા દેતો નથી ભાઈ. કારણ કે હુંકાર, જેને હુંકાર કહેવામાં આવ્યું ભાઈ. હુંકાર વસ્તુ એવી છે, હાવ ભિખારી માણા ભલ્યું, પણ એને હુંકાર આવે એટલે એ 3 લોકનો રાજા હોય એવું એનું કામ છે. એટલે અહંકાર જે વસ્તુ એમાંથી જે ફણગો ફૂટે ને એટલે ન કરવાનું કરે ભાઈ. માણા જેવા ન રહેવા દે, નકર આપણે માણસ જ છીએ ભાઈ. પણ એ રહેવા ન દેનું કારણ ઈ છે કે જે પેલા તો આસાર વિચાર વાણી ને વ્રતમાન, માણસનું પેલા પ્રથમ તો એનો આસાર જોવો ભાઈ, પછી એની વાણી, પછી એનું વ્રતમાન. આ ખબર ન પડે ત્યાં સુધી ભગત કેવાય જ નહીં, એ હરિનો જન કેવાય જ નહીં ભાઈ. ભગત થઈ ગયો તો પછી એનું જીભ અને હાથ બે ના બંધન ભાઈ, એને ભગત કહેવાય. પણ એ વસ્તુ થાવી બહુ કઠણ ભાઈ. કારણ કે જ્યાં સુધી હુંકાર રૂપી આપણા દેહની અંદર કાંઈ પણ રહી ગયું હોય, હવે એનો ફણગો ફૂટે એટલે માણસ એવા આપણને ન રહેવા દે. આપણે 5 વિષયો એવા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ ભાઈ. આ 5 આપણને એવા કોતરી ખાય કે સત્ય તરફ જવાનો ભાઈ. પણ સહેજે સહેજે જો કોઈ નામ સ્મરણ કરે ભાઈ, અને નામથી જ આ 5 ખટરીપું જીતાય એમ છે, નકર જીતાય એમ નથી ભાઈ. આ 5 ખટરીપું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ, એથી પર જવાનું છે ભાઈ. એથી પર આ 5 ને જીત્યા સિવાય પર જવાનો ભાઈ. નકર નરસિંહ મહેતાએ કીધું
એ કે વિષ્ણુ જન તો જેને કહીએ પીડ પરાયણ જેને જાણી રે એ કે વાષ્ટ કાષ્ટ મન નિશ્ચય રાખે ધન ધન એ કે જનની એની એ કે સૌદ લોકમાં સૌને વંદન કરે ભાઈ સૌદ લોકમાં સૌને વંદન એ કે વાષ્ટ કાષ્ટ મન નિશ્ચળ રાખે ધન ધન એ કે જનની એની એ કે જેને પીડ પરાયણ જાણે પીડ કેતા જે શ્વાસ અને ઉશ્વાસ જેનો અજંપા હારે તાર લાગી ભાઈ અજંપા જે છે નગરી અજંપા નામની ગાયત્રી મહાન ઋષિ મુનિઓને મોક્ષ દેનારી છે ભાઈ કોઈ પણ ના પોગે એટલે એને મોક્ષ મળે ભાઈ હવે એ ગાયત્રી જે પોગે મોક્ષ મળે ને મળે પણ હવે એ ગાયત્રીને આપણે જગાડવા માટે આપણા એમાં એવી લાગણી છે ભાઈ કે જેમ આપણા ઘરની અંદર આપણે સૂતા હોય ને યારું નીકળ્યો હોય ને આપણને નિંદ્રા ન આવે એમ નામની અંદર જેને એવી લાગણી થાય ને અંદરથી ઉર્જા થાય કે ભાઈ આ નામ હું એ નક્કી નામને ભેટે છે ભાઈ એ સુરતાને પાછી લાવીએ કે નકર સુરતા આવે એમ નથી ભાઈ તમે ગમે એમ વાળી વાળીને લાવો પણ એ પાછી ન આવે જીવણ ભગત ગોંડલની બાજુમાં ગામ છે ભોગાવદરના જીવણ ભગત છે અને ભાણ સાહેબે એને સમજણ આપી જીવણ ભગતે 18 ગુરુ કર્યા 17 કર્યા ને 18માં ભીમ સાહેબ ભેટ્યા અને અર્જણ ગ્રાસ્યાને ઉપદેશ આપ્યો ભાઈ એટલે એને એનો શિષ્ય બન્યા એને વાણી ફૂટી એટલે એને કીધું એ કે ભાઈ અખર અજીત છે ઉતરા મોતી જય સુનમાં સમાયા એ કે દેખા હોય તો કઈ બદલા હોય કે સંતો મારા મોતી કેસા રંગા એ કે મોતી છે મણીમાં મણી છે મોતીમાં આનો ભેદ કોઈ વિરલા જાણે એ કે અરસ પરસ હું આને જોઈને કહું છું એને એમ કીધું ભાઈ એટલે ઘણા એ સંતો એની માથે વાંધો ઉપાડ્યો કે ભાઈ આ જીવન આને હું સમજાયું એમ ભાઈ પણ આની વાત સોલ વાલ ને એક હતી બરોબર ભાઈ તમામ આ પ્રશ્ન મૂકે એનો પ્રશ્ન ઉપાડે નહીં કે ભાઈ હજી આને કઈ ખબર હોય તો કે ભાઈ એ કે ખબર છે ને એ કે જ્ઞાન ગુરુએ દીપક બતાવ્યા એ કે હવે ખેલું શું એ કે નવખંડા એ કે આવ્યો ત્યાં કાંઈ નહોતો લાવ્યો હવે જાય ત્યાં હાવ થાલો આવ્યો ત્યાં કઈ લાવ્યો નતો જાય ત્યાં કઈ લઈ જવાનો નથી આ તો ગુરુએ એવા દીપક બતાવ્યા હતી હવે ખેલું નવખંડા ભાઈ હવે એવું નામ તમારી મારી હોતી જીવણ ભગત ને રાતનો એ કે એક ખાલી નામ સમજાયું તો 350 ભજન એને કલમ આપી નાખી ભાઈ 350 ભજન બનાવ્યા જીવણ ભગતે ભાઈ અને એક એક ભજન ની વાણી તમે એની લ્યો તો તમને એમ થઈ જાય કે આજે આ કાલનું જ બનાવેલું ભજન એવા ભજન ભાઈ હવે એવું નામ તમારી મારી પાસે છે કે પણ તો એ આપણને નામને ક્યાં ઉર્જા નથી થતી ક્યાં ખામી પડે હવે આ જોવો પણ જ્યાં સુધી 6 પ્રકારનું જ્ઞાન હોય છે 5 તત્વો છે અને 6 નારાયણ સિતાર છે ભાઈ આ 5 દેહ છે જળ વાયુ અગ્નિ આકાશ ને તેજ આ 5 તત્વનો આપણો દેહ છે હવે એમાં સિતાર ઈશ્વર તાર બાંધેલો છે ના જવા માટે પાછું આવ્યા ને ના આપણે જવાનું છે પાછું ભાઈ હવે આપણે ના એ તારે પોગીએ કે આપણો દેહ બાદ થાય તો એ તાર પકડાય ભાઈ એ તાર પકડાય તો જ પાછા નિજ ઘરે જાય એ કે 1,52,52 અન કરોડ 50 ભાઈ આવી જેને ઘરે સાહેબી હોય ઘરે 1,52,52 અન કરોડ 50 એ કે ગંગાજીએ જઈ અને કોઈ મોટો યજ્ઞ કરે તોય જે ધર્મ કરવા વાળો હાવ નાનામાં નાનો માણસ ભલે આવો ધર્મ કરે તો એ કે આ નિજ ધર્મની તોલે આવે એવી વસ્તુ નથી ભાઈ હવે આવો આ નિજાર ધર્મ છે આવો ધર્મ છે ભાઈ એ કે શેષ ને ઘરે કોળંબા રાણી એ પૂજે છે આ ધર્મ નિજાર એ કે ઇન્દ્ર ને ઘરે અજમેલા રાણી ભાઈ પૂજે છે આ ધર્મ નિજાર એ કે ધર્મ થકી પૃથ્વીમાં વર્ષે 12 મેઘ ભાઈ આ પૃથ્વીમાં 12 મેઘ વર્ષે ભાઈ પણ એ વર્ષે અંદરા હતા હવે આવો નિજાર ધર્મ છે જ્યાં સુધી ઝાર ન થાય કારણ કે 114 બ્રહ્માંડ થી પર આવે છે બ્રહ્મ છે
હવે ઉઠે છે એ શ્વાસ ગ્રમ છે ભાઈ. હવે આનો ઝાર પોતે ન કરી શકે. એ કે ભજ મન હરી તું ભજ મન હરી ભાઈ. પણ હવે હરિની જ ઓળખાણ ન થાય આપણને ત્યાં સુધી કોઈ દિવસ ઝાર ન થાય. ઝાર કરવા માટે શ્વાસો શ્વાસ ભજન કરે ભાઈ. શ્વાસો શ્વાસ ભજન કરે. હાથને શું કામ હોય? હાથને સત્કર્મો કરવાનું છે. હવે ગુરુએ શીશ લઈ લીધું, શીશ પાછું આપ્યું. એને શું કામ પાછું આપ્યું? કે ભાઈ આને આને આલે ગુરુ સદગુરુ છે, દાતા છે, એને પાછું આપી દીધું. શું કામ? એ કે આલે સત્યને માર્ગે પાછું વાપરશે ભાઈ. રાવણે 10 વાર ઉતાર્યું. શું કામ? બ્રહ્માને 10 વાર આપ્યું કાપ. હવે 10મી વારે બ્રહ્માએ કૃપા કરી કે ભાઈ આ 10 વાર જો મને મસ્તક સડાવ્યું હોય શરણોમાં તો એ પાછું મસ્તક આંખ લઈ અને કર્મ વગેરેનું આપ્યું રાવણ. અહીંયા એને 9 ગ્રહ 33 કરોડ 33 કરોડ દેવતાઓને તાબે કર્યા ભાઈ. અને 9 ગ્રહ અને 3 કાળનું જ્ઞાન ભાઈ. શિવજી જ્યાં રાવણ યાદ કરે ને શિવજીને પ્રગટ થવું પડતું. હવે આવું જ્ઞાન 10મું મસ્તક જે સડાવ્યું અહીંયા બ્રહ્માજી અર્પણ કર્યું ભાઈ. હવે આવું નામ આપણને મળ્યું છે ભાઈ. અને આપણે એમાં ભજન ન કરીએ તો ભલામણ આપણે અબ ન બની તો ફિર ક્યાં બની? હે આ અવસર તો આપણો એળવ્યો મનુષ્ય દેહ જેવો દેહ ભાઈ. અતિ દેવોને પણ દુર્લભ ભાઈ. દેવોને દુર્લભ છે આ મનુષ્ય દેહ આપણને મળ્યો. દેવોને દુર્લભ. શિવને રહેવાનું મંદિર છે. શું છે ભાઈ? શિવ પથ્થરની મૂર્તિમાં નથી રહેતો. તમારે કાયમિક જીવો ક્યાં સુધી શિવને મંદિરે જવું કીવાય જો બહાર નીકળતા ને ભાળો તો તમે કોના માર સમાધિ લેવાની તૈયારી છે કોઈ કહેતું હોય ભાઈ કે અહીંયા નીકળતા મેં ભાળ્યો ભાઈ. ખાય છે, પીવે છે, આનંદ કરે છે, લેર લે છે, લેર લેવરાવે છે ભલામણ. તો પછી એમાં તમને સંકેત શું દેખાય? હે કારણ કે જે તમે બોલો એ કરવાની જેના સત્તા ધરાવે ભાઈ. હવે એવા પુરુષો પણ પૃથ્વી માથે છે નથી એવું નથી, એવું ન માનવું ભાઈ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એથી પર વસ્તુ જેને કરી છે એ હદ પણ વટાવી જાય. કે હદ સલેસો ઓલિયા દો હદ સલેસો પીર. એ કે હદ અને દોદ સોડી સલે તાકા નામ છે એ કે ફકીર ભાઈ. હવે આવું નામ જે ખેલી રહ્યું અને છતાંય આપણને એની અણહારાઈ ન આવે તો આપણી કસાય કહેવાય મારા ભાઈ. આપણે આપણી માતાએ આપણને જન્મ દીધો એ ધન્ય ધિકાર કહેવાય ભાઈ. કારણ કે જેને ગુરુ મળવા છતાંય મફતમાં મળ્યું રામનું નામ એ કે ઢોળી નાખ્યું ધૂળમાં તો આ જીવતર મળ્યું એ શું કામ ભાઈ? એ શું કામનું? હે મફતમાં મળ્યું છતાંય નો આપણે એનું લીધું. કોકે કીધું હોય કે ભાઈ 5 લાખ કે 2 લાખ ભાઈ આ વસ્તુ અમર વસ્તુ છે એ કે આલ્યો. એ કે 5 ને આલ્યો 10 લાખ નજરે દેખાય તો હે નજરે દેખાય તો માણા ગણી દે ને રૂપિયા. હવે આ તો કઈ દેવું નથી પડતું અને 5-10 લાખની અણમોલ રત્ન છે ભાઈ. કે કોઈ ઔષધિ નહીં, ઝરણા સમો નહીં જાપ. એ કે કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં કોઈ પાપ ભાઈ. કૃષ્ણ છે એ કોપે એટલે એની આગળ કોઈનું આવે નહીં કાંઈ. કૃષ્ણ કોપે એની આગળ કોઈનું કાંઈ ન આવે. એમ જાપ છે ઝરણા સમો છે. કઈ સમો? તમે જાપ જપો તમારું કઈ નિશાન હું કઈ નિશાન તો હોય નહીં. આપણે જાપ એનો નામ છે સદગુરુ છે એ સગુણ સ્વરૂપે છે ભાઈ. તમે જપો એટલે એ નિર્ગુણ સ્વરૂપે છે, તમે સગુણ સ્વરૂપે છો ભાઈ. અને અન્ન સમી કોઈ ઔષધિ નહીં. તમારે દેહને રાખવો હોય તો અન્ન લેવું પડે નકર દેહ ટકે નહીં. એટલે માણસ છે એ પોતે કોઈ કહેતો હોય કે મને કાંઈ પણ વસ્તુ નડે એ હાવ ખોટી વાત છે. કોઈ કોઈને કાંઈ વસ્તુ નડતી નથી. પોતે માણસને નડે પોતે પોતાના કર્મ ભાઈ. પોતે કર્મ મુક્ત એની હાથે જ થઈ શકે. આ કરજ પોતે સૂકવી શકે ને પોતે જ પાછો કરજ કરી શકે ભાઈ. આ જીવન એવું જ માણસનું છે કે એની હાથે કરજ કરે અને હાથે સૂકવે ભાઈ. અને હાથે જ એ છૂટી શકે. કારણ કે એ ભજન છે
એ ભજન કરે તો જ માણસ છૂટે, નકર છૂટે નહીં ભાઈ. ગમે એમ કરે તોય જેમ જેમ છૂટવા પ્રયત્ન કરે એમ પોતે જ બંધાઈ જાય છે ભાઈ. પણ આમાંથી છોડાવે એ કે સદગુરુ રાય તો છૂટાય એમ છે. કારણ કે એનું નામ છે ને, એને લીન હાલે તો માણસ છૂટી જાય ભાઈ. નકર કોઈ એવો પરવાનો નથી. આપણી પેઢીઓની પેઢીઓ ઉઈ ગયું, પણ કોઈ એમને કીધું કે અમારા વડવા અહીંયા છે કે અમારા વડવાને મોક્ષ મળી ગયો, એવું ને કીધું. પણ સંતો સાથી ઠોકીને કહી દે કે ભાઈ હું મુક્ત સૌ એમ ભાઈ, હું નિર્ભય સૌ એમ કહીએ કે ભાઈ. ઈ અમે કહીએ કે મારે મારી આવવું તો હું આવું ભાઈ, એની સત્તા એવી હાલે ના. પણ ઈ ઘરે પોગ્યા એની વાત છે ભાઈ. કારણ કે કહેતા ખરા પણ કરતા નહીં કે મુક્તા બડા લબાડ, કે ખરા પણ કરે નહીં કે મુક્તા બડા લબાડ. કે ક્યાં મુખ લઈ જાય કે સાહેબ કે દરબાર, સાહેબ કે દરબાર में સસા કો સિર પાવ. રાજા હોય મહારાજા હોય કે ભલે રાખ હોય, પણ જેને નામની કમાઈ કરી એની માટે મોક્ષ ને મુક્તિ માગવા પણ નથી, સમર્પણ ભાવે મળે છે ભાઈ. પણ જેને સમર્પણ મન તન મન ને ધન, જેને સમર્પણ ભાવે સદગુરુને અર્પણ કર્યું એને પાછું એ સમર્પણ ભાવે આ વસ્તુ આપે છે, ભક્તિ મુક્તિ ને દાવળિયા. સદગુરુના નામની અંદર એવું છે, કોઈ એમ કેતું હોય કે ભાઈ ભક્તિ કરે સુખ, તમે ઝીણી નજરે જોઈ લેજો. પાંડવો છે સતવાદી કહેવાના, સુખ ભર્યું તમે એનો ઇતિહાસ જુઓ. રામચંદ્ર ભગવાન છે, હવારે નહોતું જાણ્યું જાનકીને નાથે કે હવારે હું થવાનું છે. જેને અભિષેક તિલક કરવામાં આવત ભાઈ, જેને રાજગાદી મળવાની. હવે હવારે રાતના 12 વાગ્યા પછી વસરણ છૂટ્યું, તે 14 વર્ષનો વનવાસ થઈ ગયો ભાઈ. એમ માણસ છે, માણસ ધારે તો દેવ માંથી દાનવ પણ બની જાય, અને દાનવ માંથી દેવ પણ બની જાય ભાઈ. નર એસી કરણી જો કરે તો નર માંથી નારાયણ બને. પણ કરણી કરવા માટે જે સત્યની ખોજ, કારણ કે સત્ય વસ્તુ એવી છે કે એક શબ્દ તમે બોલ્યા એટલે આખા 3 લોકમાં યોગ્ય ગયો, ત્યાં ગયો ભાઈ. અને જેને જે હંસ વાળા હંસ ગતિ જે છે એ જ એની પકડ કરે ભાઈ. એટલે કીધું કે પૃથ્વી પાખંડે ખાધી, આ સત્યથી શોધ નથી થતી. પૃથ્વી પાખંડ ખાઈ ગઈ ભાઈ. જે તમને ખબર છે, તમને તમારો ઘડેલો છે તો જ બોલો, નકર બોલો ભાઈ. વાત છે પગલું ભરે વસન તપાસે, રેવે વસનની માય, ઓહી નરકી તો બલિહારી કે થાય જગમાં જય જયકાર ભાઈ. કે જે તમને ખબર છે એ જ તમે બોલો, વધારે બોલોમાં. કારણ કે આ જગત છે એ પાખંડ છે ને સત્ય, બે વસ્તુ ઓતપોત છે આમાં ભાઈ. પણ હવે એમાં જે વસ્તુ આપણે સત્યમાં સહી, સત્ય કામ કરવું, સત્ય વિચાર રાખવો, સત્ય બોલવું, સત્ય દેવું, સત્ય વિચારવું, સત્ય લેવું ભાઈ. સત્ય કરવા કામ, સત્ય કરવો તમારે વ્યવહાર. એક દિવસને સમય તમે પણ પોતે જ સત્ય બની જાઓ ભાઈ. પણ કારણ કે જ્યાં સુધી તમારે એમાં મર્યાદા કે હું આ બોલું એમાં હું સૌ ભાઈ. બોલો એમાં તમે હોવા જોઈએ, તમે બોલો એમાં ન હો તો એ વાણી નથી ભાઈ, એ વાણી નો કહેવાય. એ વાણી છે એ ઉલટી થઈને તમને જ ખોતરીને ખાય ભાઈ. ગાય છે ખડ ખાય છે, ઓરણ કો દૂધ પાય છે. કોકસ ગાય પોતે પોતાનું સમજી શકે એવી કોકસ ગાય આપજાય થાય છે. પોતે પોતાનું બોલેલો સવાલ એમાં જ પીડ્યો છે ભાઈ. એમ બોલો એમાં જ એનો જવાબ છે ભાઈ. પણ હવે ઈ ગતિ કરવા માટે સદગુરુનું ભજન કરવું પડે. ભજન ન થાય તો સત્ય વસ્તુ આપણને સમજાય નહીં. સત્ય આપણીથી દૂર હોતું જ નથી. સત્ય છે, સત્યથી પર કોઈ વસ્તુ છે નહીં. સત્ય ઇઝ સત્યમ શિવમ ને સુંદરમ. જે સુંદરતા છે વાળો પુરુષ આમાં છે ભાઈ.
આ પાંચેય તત્વનો દેહ પીડ્યો હોય અને એમાંથી પુરુષ વયો જાય એટલે આ સુંદરતા એની વહી જાય એટલે એક ઘડી પણ આપણને ન રાખે ભાઈ. તરત કે ભાઈ ઉપાડો આવે કે પૂરું થઈ ગયું. હવે આમાંથી સુંદરતા જેવું વયું હું હવે એ સુંદરતા જેવી તત્વો છે શું છે ભાઈ. હવે તત્વ છે જ્યાં સુધી તત્વ ગતિ તમારી ન થાય ત્યાં સુધી એ ગતિને તમે પામી ન શકો ભાઈ. તો એ ગતિને પામવા માટે આ દેહથી ભક્તિ દેહ કે હું હારે રાખું અને ભક્તિ કરવું તો થાય એવી નથી. ભક્તિ છે દેહથી પર છે ભાઈ. હવે આપણો દેહ કઈ રીતે બાદ થાય અને કઈ રીતે આપણે એ ભક્તિ પદને પામી શકીએ તોની વાત છે આ ભાઈ. પછી કોઈ આપણે સાંભળ્યું છે તો બોલ્યું છે એમ નથી. પોતે તમારે જે તમે સવો એ જ તમારે કરવાનું છે કે તમે કોણ સવો ભાઈ. એ જ્યાં સુધી તમે ન સમજી શકો ત્યાં સુધી ભક્તિ કોઈ દિવસ ન સમજાય. કારણ કે હું કોણ સૌ, મારું કર્તવ્ય શું છે, તો આ વાત સમજી શકાય એવું છે કે સત્ય બ્રહ્મ પોતે માણસ પોતે છે એ સત્ય બ્રહ્મ છે ભાઈ. પણ હવે પોતે એ ગતિને પામવા માટે ને મથન કરવું પડે. આમને ન થાય. કારણ કે જે સત્સંગ પછી સેવા અને સમરણ જેના આ ત્રણેય વસ્તુ ભેળી થાય એટલે એનું પારબ્ધ પ્રાપ્ત થાય. પારબ્ધ છે એ પુણ્ય છે ભાઈ. પારબ્ધ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને પુણ્ય મળતું નથી. તમે ગમે એવું જીવ હિંસા થઈ ગઈ પછી જીવ હિંસા માણસની કરી કે કોઈ 84 યોનિના જીવની કરી, જીવ કીડીથી કુંજર સુધી મનુષ્ય મારો તો એટલું કર્મ લાગે અને પગે કીડી કસરાય તો એટલો જ કર્મ લાગે. કર્મ બધું હરખું છે ભાઈ. જીવ છે ઈ શિવથી ને જીવની ભક્તિ કરી. કોની ભાઈ? જીવની ભક્તિ જીવની જ કરવાની છે ભાઈ. જીવથી મોટું કોઈ છે નહીં ભાઈ. શિવ ગતિ જો થાય તો જ આ જીવ છે એ સમજાય, તો જ આ ખલકા બધા બાદ થાય. નકર થાય નહીં, હંધાય ને એમાં અવગુણ જ દેખાય, સદગુણ દેખાય જ નહીં. માણસ છે, માણસના એમાં 99 અવગુણ છે ને એક જ સદગુણ છે ભાઈ. હવે એ સદગુણ જો ઓળખાય તો એ નિર્ગુણ સરખેડો ભાઈ. એ કે પાંખ વિનાનો 3 ભુવન ખેલેનારો ભાઈ. એને પાંખય નથી છતાંય 3 ભુવન થી ન્યારો હાલે. આકાશ પાતાળ ને પૃથ્વી 3 લોકમાં એ આટો મારે. નિર્ગુણ સરખેડો ભાઈ. કે ફેરું ઘટની માય નિરંજન નામની માળા ઈ ફેરવે. આપણું કામ નથી ભાઈ. આપણીથી માળા ન ફરે. ઈ ફેરવવા જો તાર થાય, તમે સમર્પણ ભાવે જો આના હોય તો ઈ થાય ભાઈ. જે વસ્તુ કોઈ માણસ એમ કેતો હોય કે ભાઈ રાજા હોય એ ભક્તિ ન કરે, કા રાખ હોય એ ન કરે, એ ખોટી વાત છે. રાજા હતા તો રજવાડા સાંભળ્યા છતાંય નામના ડંકા વગાડી ગયા ભાઈ. ગયા ને? પછી રાખ માણસ હોય, રાખમાં રાખ હોય છતાં ઈ પણ આ વસ્તુ કરી કે એવી વસ્તુ છે ભાઈ. પણ માણસને એમ થવું જોઈએ કે ભાઈ સત્ય શું છે, હું લેવા આવ્યો, મારું કર્તવ્ય શું છે. આ એક ઘરે આપણે 7-8 જણા 10 જણા શું લેવા ભેગા છે એ પણ આપણને ખબર નથી. હે આપણે આપણો દીકરાનો ભાવ રાખીએ, આપણે આપણી દીકરીનો ભાવ રાખીએ, એ શું લેવા? હવે એ જ આપણને ખબર નથી ના તો અટવાઈએ એટલે તો આ ખલકો છૂટે નહીં આપણો ભાઈ. આ 5 તત્વોનું પૂતવું એટલે છૂટે નહીં, પણ કઈ આપણીથી જવાય ભાઈ. નકર તો ઈ તો નામની અખંડ ધારા છે. એ કે ભજન કરી તો ગગનમાં જા, ના વર્ષે અખંડ નામની ધારા ભાઈ. ભજન કરી તો ગગનમાં જા ભાઈ. ગગન છે આકાશ તત્વ છે ભાઈ. એ કે ના અખંડ નામની છે ધારા. એ સહેજ ભાર પણ એ ગંગા બંધ નથી ભાઈ. પણ હવે આ કલ્કો જ આપણે બાદ ન થાય 5 તત્વનો તો એ નામની ધારા ક્યાંથી ભાળવી? સદગુરુ એ નામ કોઈએ 5 ને 2 હાથ કીધું, કોઈ 4 ને 3 હાથ કીધું, કોઈ 6 ને 1 હાથ કીધું અને કોઈક 7 ને 7.5 કીધું ભાઈ.
એ કે કોરી જાવે કોરી આવે કોરી જય સતલોક સમાવે સંતો આ સતની કરી હોય કમાય તો કે દેજો પરમાં ભાઈ સતની કમાઈ કરી હોય તો જે રાજા દિલ્હીની ગાદી માથે જેથી બાદશાહ આવ્યો ત્યાં 1400 ભક્તોને પૂર્યા હાંડે ભાઈ મોરધર રાયે કરવત મેકાવી દીધો સત્ય હાટું 1400 ને સોડાવ્યું ભાઈ પણ સત્યની કમાઈ હોય તો થાય બોલવું એમાં રહેવું છે આપણે ભાઈ અને એ કોઈ આડરૂપ નથી એવું ન કોઈને માનવું ભાઈ ભક્તિ કરવી એટલે આપણે ન કરીએ છીએ એવું આપણું મન ભાંગીને ભૂકો થઈ જાય એ કામનું નથી આ જ્યાં સુધી મન છે એને સમજી ન શકી ત્યાં સુધી ભક્તિ ન થાય મન છે એ નિરંજન રૂપ છે ભાઈ મન છે એ સાપ કાંટા રોકવું છે મન એક બાજુ સાપ છે એક બાજુ કાંટો છે એક બાજુ એ જાય તો નર્કમાં લઈને વહી જાય ને એક બાજુ એ હાલે તો રામના દર્શન કર રામ નારાયણ સુધી લઈ જાય મન છે મન નિરંજન રૂપ છે ભાઈ પ્રાણનો વાયુ છે પહેલું જ પ્રાણમાંથી પૂરણ ફૂટે ઈજ મન એને આ 5 તત્વનો જે અંકુર અડે ઈજ માયા ભાઈ અને ઈજ વૃત્તિ ઈ વૃત્તિ છે ઈ વૃત્તિને જો કોઈ વાળીને નિવૃત્તિના ઘરમાં લાવે તો ભાઈ આ નિર્ગુણ સરખીડો જે ફેરે છે ઘટની માય ભાઈ આ નિર્ગુણ છે સરખીડો ઘટની માય નિરંજન માળા એની હાથે જ ફેરવે છે ભાઈ કે રૂ પીઝવા ગઈ થી પીઝો પીઝારા ભાઈ પીઝર પીઝારા ને ખાઈ ગઈ ઈ કે મારો સરખો બોલે તું હીરા ભાઈ આ સરખો તો ઈ જ કર્યો છે 4 વેદ ઈ પણ એનું ઈ બ્રહ્માજી સતાય પડતા તો ઈ કે સાહેબુન છે ન્યારા ઈ કે 4 વેદ માંથી પણ અવાજ આવ્યો નેતિ 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 ભાઈ 4 વેદ ઉભા નેતિ નેતિ કીને ઉભા રહેલા છે ભાઈ હવે ઈનો ઈજ વેદ ભાઈ માણસ છે ઈનો ઈજ વેદ છે 4 વેદ ગોતવા ક્યાં જાવ ભાઈ સતયુગ કળયુગ ત્રેતાયુગ ને દ્વાપર ગોતવા ક્યાં જાવ આ માણસની અંદર આ પૃથ્વીમાં જેટલું છે આકાશ પાતાળ ને પૃથ્વી આ 3 લોકની મારા નાતે ઘડી કાયા ભાઈ આ 3 લોકની આ કાયા ઘડેલી છે આમાં તમામ વસ્તુ છે ભાઈ કોઈ વસ્તુ આથી બારી નથી ભાઈ ભગવાને મૂકેલી બારા ઈ એક જ છે મારા નાથ છે ને એક જ બારા છે ભાઈ પણ એ આરાધે આવે ભાઈ એનો આરાધ નામનો થાય એટલે આવે ઓટોમેટિક નકર આ દેહમાં કાપી જો ભગવાન ટાઈ ન મળે ભાઈ પણ આપણે થી સેજ ભારે આઘો નો જઈએ આપણે આઘો કયે થાય કે જઈએ આપણા મનમાં સેજ પણ લીટો પડે એટલે હજારો યોજન આઘો ભાઈ આપણું મન છે એ કાસ બેલ જેમના કાસ જેવું હોય ભાઈ એ હા કેટલાય યોજન સુધી કાસમાં દેખાય ભાઈ પણ કાસની પાછળ જે કઈ મારેલો હોય તો કાસમાં કઈ દેખાય એકલો કાસ હોય તો કઈ ન દેખાય પણ એની પાછળ જે કઈક નામ રૂપી લાગી ગયું હોય તો પોતે પોતાનું સ્વરૂપ દેખાય હરીશો ગમે એવો હોય તો પોતે પોતાનું સ્વરૂપ દેખાય એમ તમે ઈશ્વર રૂપ જ માણસ છે એ જ ઈશ્વર રૂપ છે કોણ છે ભાઈ માણસ એ 10 અવતાર આ સોહમ ની ખંડા છે એની છે ભાઈ 9 સોહમ ની માથે 10મા સોહમ સાર એ કે સંતો નિર્ગુણ સરખીડો ફેરે ઘટની માય તાકા કરો નિરંજન કા વાસા કરો એ કે આ નામની કમાઈ ભાઈ નિરંજન ભગવાને પણ કીધું કે આ નામની કમાઈ કરો ભાઈ એ કે સોહમસની દિવ્ય ખંડા એ કે દીપ શિખાસો પ્રભ પ્રસંડા એ કે આત્મ અનુભવ સૂક્ષ્મ પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમ નાસા કારણ ભક્તિ કે કાજા એ કે એક પલ में जब ही हुआ सब मूल થી ઉઠા એ કે અવાજા એ કે સંતો નામ વસનના છે આ રાજા ભાઈ નામ વસનના સંતો રાજા છે ભાઈ નામ એવું મળેલું છે નામથી આ રસના છે ભાઈ અને નામ જેને જાણ્યું એને પછી માણ્યું પરમાણ્યું ભાઈ નામ જાણ્યું ને અને માણ્યું ને પરમાણ્યું ભાઈ પરમાણ્યું એટલે એની કોઈ હદ જ નથી ભાઈ આવી નામની કમાઈ વાળા જે સંતો છે
એની સાક્ષી આપણે હાલવાનું છે. જે સંતોએ કમાઈ કરી ના ઈ ઠેકાણે હું સૌ એવી સાક્ષી હાલવાનું છે ભાઈ. સાક્ષી માણાના અંતરમાં, પછી ગ્રંથમાં અને આ જગત, આ ત્રણેય અરીસા છે. અને ચોથો અરીસામાં જવા માટે સદગુરુ ભાઈ. ચોથો અરીસો આપણો સદગુરુ છે, એ ચોથો અરીસો છે ભાઈ. સંતોએ જે ચોખ્ખું જ કીધું છે, જે હતું એવું જ કીધું ભાઈ. અને જે હતું એમાં કાંઈ પણ તફાવત ફેરફાર કરીને કરે તો એ પોતે ને પોતે જ એને દોષ લાગે એવું નથી. મારું અનુભવેલું છે, મારી સાપ વાળું છે, તો જ મારે કહેવાનું છે ભાઈ. નકર આ વાણીને દોષ લાગે ભાઈ, મને દોષ લાગે. કારણ કે પરા પશ્ચિમ થી મધ્યમાં ને વેખરી. કારણ કે પરામાંથી જે ઉપજે છે તો એ પશ્ચિમ થી માં આવે, પછી એનો મધ્યમાં ઘાટ કઢાય અને વાણી થઈને ઈ ફેંકાય. તો ઈ કારણ કે તમારો એમાં સાપ હોય તો જ હાલે, નકરી હાલે નહીં ભાઈ. એ તમને જ ખોતરીને ખાય એવી વસ્તુ છે. આ અમૃત આવે હાથ ને પતાવથી, પણ આમાં તમે એને સમજી ન શકો તો ઝેર બની જાય ભાઈ. ને સમજો તો એ અમૃત છે ભાઈ. પણ આમાં તો એવું છે કે મરી જોગ જેના મોઢા હોય તો એને સોકડા નો સડે ભાઈ. આથરના અધિકારી હોય તો પલાણ એને થોડા પડે હે. ગધેડું હોય, ગધેડું એને સોકડા કોઈ સડે? એને ન સડે. પછી આથરના અધિકારી હોય પલાણ એને કોઈ ન પડે. ગધેડું હોય અને આથર નો જ એને પલાણ પડે. એને કઈ અશ્વની ઘોડે ન પડે ને ભાઈ. કારણ કે ગધેડો હોય ઉકળો ભાળા એટલે આવટા વિના ભાઈ. એમાં માણસ છે, માણસની કરણીથી વસ્તુને પમાય એવું છે. માણસ કરણી જો કરે તો એ કે સંત સટકું લાગ્યા વિના કે ભાઈ કેમ રીજે કીર્તાર. એ કે ઈયળ માંથી જો એક ભમરી બની જાય તો નર માંથી નારાયણ બનતા હું ભાઈ. પણ હવે કેવું અને કરવું એ બહુ અઘરું ભાઈ. એ અઘરી વાત છે. અને જે કે છે ને કરે છે એ ગમે એમ થઈ જાય તો પછી એ જે થાવું એ થઈ જાય. બાકી એ કરવું વાત હાસી ભાઈ. ભક્તિ એની માટે છે. બે એક જ બાપ ને બે બાળકો હોય, હવે એમાં બે બાળકો એવા હોય ગામ જવા નીકળે એટલે હારે થાય. એટલે એક છોકરો એવો હોય કે હાલે રૂપિયો એ કે ઘરે વયો જાવ, હું તારા હાટુ ચોકલેટ લેતો આવ્યો. ઓલો વયો જાય. ઓલો એક વેનીલો હોય કે એ આંખ વેસીને જોઈએ જ રાખી, એ પાછો ન જાય ઘેર. એ હારે ગયા વિના નો ભાઈ. એમાં જેને નક્કી એવું થઈ ગયું કે ભાઈ આ સત્ય હું, ભગવાન હું છે ભાઈ, આવી જેની તમન્ના હોય એને ભગવાન પણ મળે છે અને હરિ પણ મળે છે. અને ભક્તિ ને મુક્તિ બે મળે છે ભાઈ. એવું નથી ભક્તિ હું એની પણ ખબર પડે અને મુક્તિ હું ઈ પણ ખબર. મુક્તિ એટલે એમાંય માણસને ક્યાંય હવે માણસ ત્યાં સકડાણેલો નથી ભાઈ. હવે હું હાવ છૂટો છું. જ્યાં સુધી હાવ માણસ છૂટો ન થાય ત્યાં સુધી ના એ દરબારમાં કોઈને ગડવા દેતા નથી ભાઈ. હાવ છૂટો હોય માણસ પછી જ ના એની એન્ટ્રી થવા દે છે. કારણ કે માણસ છે એ કાર્ય બાળકોમાં સોટેલો હોય, પછી સમાજમાં સોટેલો હોય, ક્યાંક વ્યવહારમાં સોટેલો હોય, પછી કેટલી ઠેકાણે સોટેલો માણસ હોય છે એની વૃત્તિ. પછી તમામ માંથી છૂટો છેલ્લો માણસ હોય પછી તોય એમાં હજી એને બંધન થાય છે ભાઈ. પણ એમાંથી પણ પર જાય તો એની એન્ટ્રી દરબારમાં પડે છે ભાઈ. જેને સ્વર્ગ લોક કહેવામાં આવ્યું, સત્ય સ્વર્ગ લોક ભાઈ. એ આપણાથી દૂર જરાય હોય નહીં. સ્વર્ગ લોક એ આપણાથી દૂર જ ન હોય ભાઈ. પણ હવે એ સ્વર્ગ લોક આપણને મળે ક્યાંથી? કારણ કે એ ગતિ જ આપણી ન હોય. આપણી આંખ છે એમાં અહંકાર હજી નાશ જ નથી પામ્યો ભાઈ. આપણે હજી જે માણસ છે અને માણસ રૂપે જ જોઈએ છીએ. કબીર સાહેબે તો ભરી ભરીને પીધા. એ કે તોય પીવન ક્યાં છે. હવે કબીર સાહેબ નું બિરુદ એટલે તમામથી પર, પણ દાદા મેકરણે એમાં સહી નો આપી ભાઈ. આ 52 લક્ષનું બીડું ફેરવ્યું એમાં તમામ સંતોએ સહી મારી દીધી. એટલે દાદા મેકરણે કીધું ભાઈ કબીરા
એ કે તે શેકલો થઈને આમાં જો શ્વાસ સમુદ્રમાં બોળી હોય સમુદ્ર આવો નથી, આ અનંત ને અપાર છે, આનો છેડો શેષ ને સરસ્વતી પણ લાવી નથી તો તે આમાં કે હું કારણે આ ફેરવું એમ ભાઈ. એને કે જા કે હું સહી નહીં કરું, હું તો શેરો કરી દઈ ભાઈ. એમાં કોઈ પણ માણસ હોય ભાઈ તો આ વાળ છે, વાળ, આ વાળ ની પણ હોય તેને ભાન ભાઈ. આ દેહ આપણો એવો હાવ સામાન્ય નાખી દીધા રેખો નથી ભાઈ. અને આ દેહ માણા સમજી જાય એટલે પછી આ યુગ આલે ત્યાં સુધી એની કીર્તિ અમર છે ભાઈ. આ જ્યાં સુધી સાંદો સૂરજ નવલખ તારા કે આ પૃથ્વી એમને હાલ્યા જ કરે ત્યાં સુધી અમર છે ભાઈ, એનો નાશ જ નથી. બડો ભાગ્ય કે મનુષ્ય તનને પાવા ભાઈ, કે બહુ અતિમાં અતિ ભાગ્યશાળી થાય અહીંયા આ તનને પી શકાય. પોતે પોતાનું તન ભાઈ, આ તનને પી જવું એટલે એ ગતિ કઈક નોખી છે ભાઈ. પોતે પોતાના તનને પીવાની વાત છે. હજારો વર્ષ સુધી માણસ મરતો નથી ભાઈ. એ સતયુગમાં તો કીધું છે કે ભાઈ હજારો વર્ષની આયુષ હતી, પણ હું મારા સદગુરુની કૃપા અને દયા, એની દયાથી અનુભવ પામેલો છું કે આ દેહ હજારો વર્ષ સુધી મરે એવું નથી. આ મારો પોતાનો અનુભવ છે ભાઈ, નથી મરે એવું. પછી આ દેહને કોઈ વસ્તુ ન હોય તોય કઈ એની જરૂર નથી. પાણી ન પીવું પડે, અન્ન ન લેવું પડે, કઈ કરવું ન પડે, એમને જીવાત કરે ભાઈ. એવો પણ આમાં એક દેહ છે ભાઈ. એવી ભૂમિકા દેહની અંદરની છે ભાઈ. ના વહી જાય એટલે એ મરે જ ભાઈ, ના એ ના કાળ જઈ જ નહીં. એવી ગતિ છે